દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી પર એટ્રોસિટી એક્ટ હેઠળ બુટલેગર દ્વારા ફરિયાદ કરવામાં આવી હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે, જે બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે રોષે ભરાયા છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આ મામલે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે ને જે ડોક્ટર કાયનાત અંસારી ઉપર ઘટના બની છે તેને લઈને તેમણે પોલીસ પ્રશાસનને આડે હાથ પણ લીધા છે। હવે સમગ્ર ઘટના કહેવાય રહી છે કે થોડાક દિવસ પહેલા ડોક્ટર કાયનાત અંસારી પોતાના કાર્યકરો અને સ્થાનિક લોકોને સાથે રાખીને જ્યાં દારૂનો દૂષણ હતો તે ગામમાં પહોંચ્યા હતા અને જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં દેશી દારૂ છે તે મળી આવ્યો હતો। આ બાદ તેમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પોલીસ સાથે પણ તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી। એ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જે ઘટના પછી પોલીસ દ્વારા એવા આક્ષેપો થઈ રહ્યા છે કે મહિલાને આગળ કરીને ડૉક્ટર કાયનાત અંસારી જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે। આ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને આ ઘટના બાબતે શું વાત તેમણે પોલીસ પ્રશાસનને કહી છે તે સાંભળો। આમ આદમી પાર્ટીના આગેવાન મહિલા એવા ડોક્ટર કાયનાતબેન અંસારી આથા, જેઓ ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને લોકસેવાનું કામ કરી રહ્યા છે, તેઓ એક મહિલા હોવા છતાં ડોક્ટર તરીકે પ્રતિષ્ઠિત ડોક્ટર છે, પોતાનું માલિકીનું હોસ્પિટલ છે, સારી એવી આવક છે, તેમ છતાં પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છેવાડાના માણસ વિશે કામ કરી રહ્યા છે, છેવાડાના માણસના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। આજથી થોડાક દિવસો પહેલા એમણે એક જનતા રેડ કરી અને હર્ષ સંઘવીના દારૂબંધીના પોકળ દાવાઓની ફજેતી ઉડાવી, લાઈવ વિડીયો કેમેરા સાથે, મોબાઈલથી લાઈવ, ફેસબુક લાઈવ અને પોકળ દારૂબંધીની આખી જે ભાંડાફોડની પ્રવૃત્તિ કરી, એનાથી ભાજપની આખી સરકાર સમસમી ગઈ અને એક મહિલાની વિરુદ્ધમાં ખોટી ફરિયાદ ઊભી કરી, એટ્રોસિટીની ખોટી ફરિયાદ ઊભી કરી અને કાલે એમને રાત્રે ધરપકડ કરવામાં આવ્યા। આમ તો મહિલા સુરક્ષાની, મહિલાઓના રક્ષણની, મહિલાઓની ખૂબ મોટી મોટી વાતો ભાજપના બધા જ નેતાઓ વિધાનસભામાં કરી રહ્યા છે, પણ એકેય ભાજપના નેતાને કાલે અડધી રાત્રે બેનની ધરપકડ કરવામાં શરમ પણ ન આવી કે લાજ ન આવી। એ બતાવે છે કે આ મહિલાની વાતો જે વિધાનસભામાં થઈ રહી છે એ જૂઠી છે। દારૂની જનતા રેડ કરે એને તો અહીંયા વિધાનસભામાં બોલાવી અને ગૃહમંત્રીના હાથે એને સન્માન આપવું જોઈએ કે જે કામ સરકાર ન કરી શકી એ કામ જનતાએ કર્યું। એના બદલે દારૂબંધીની, ડ્રગ્સની પોલ ન ખુલી જાય, આ ભાંડો ફૂટી ન જાય અને એટલા માટે જે લોકો જનતા રેડ કરે એમની વિરુદ્ધમાં એટ્રોસિટીની ખોટી ફરિયાદ। દારૂમાં એટ્રોસિટી ક્યાં આવી? કોઈ દલિત સમાજની એક બેનને ઊભી કરી, હાથો બનાવી, ફરિયાદી બનાવી, ફટાફટ એફઆઈઆર, ફટાફટ ધરપકડ, ફટાફટ કામ। હમણાં જ મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે દલિત સમાજના દીકરાઓને ગોળીએ મારનાર થાનગઢના પીઆઈની ઉપર કેમ કાર્યવાહી નથી થતી? 13 વર્ષ થઈ ગયા। 13 વર્ષ પહેલા દલિત સમાજના દીકરાઓને થાનગઢના પીઆઈએ ગોળીઓ મારી છાતી ઉપર અને મારી નાખ્યા। એ ઘટનાને હજુ ન્યાય નથી મળતો, પણ અમારા આમ આદમી પાર્ટીના આગેવાન કાયનાતબેને જનતા રેડ દારૂ ઉપર પાડી તો એમની ઉપર એટ્રોસિટીની જૂઠી ફરિયાદ થઈ ગઈ। એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ, ફરિયાદ કરનાર દલિત સમાજની બહેનને પણ હાથો બનાવવામાં આવી અને દારૂબંધીની પોલ ખોલનાર એક મહિલાને મહિલા દિવસના વળતા દિવસે, ગઈકાલે 9 તારીખ હતી, મહિલા દિવસ હજુ એક દિવસ પહેલા ગયો છે, ત્યાં જ્યાં ભાજપની સરકારે પોતાનું પાપ પ્રકાશ્યું છે। આમ આદમી પાર્ટી એનો કડક વિરોધ કરે છે અને આ ઘટનામાં આમ આદમી પાર્ટી કાયનાતબેનને સપોર્ટ આપી, આમ આદમી પાર્ટીની ટીમને સપોર્ટ આપી આગામી દિવસોમાં કાર્યક્રમ કરશે। સાંભળી રહ્યા છો, આ હતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। તેઓ કહી રહ્યા છે કે હવે પોલીસ છે તે જ એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ કરી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટા કેસમાં નાખવા માટેના ષડયંત્રો ચાલી રહ્યા છે। તેમણે ભૂતકાળમાં કહ્યું કે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ હરેશ સાવલિયા સાથે પણ આ જ પ્રકારની ઘટના બની હતી। ત્યારબાદ હવે કચ્છ જિલ્લા પ્રમુખે જે કાર્યવાહી કરી, લોકો માટે તેઓ આવાજ બન્યા, તો તેમની સામે ગુનો નોંધી દીધો અને એટ્રોસિટીના એક્ટને નબળો પાડવાનો પ્રયાસ કર્યો, જે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે ને આ બાબતે તેઓ આગામી સમયમાં લડત ચલાવવાના છે તેવી વાત પણ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।